1991મી લીકમાં કાર્યરત એવા એસપી ધામેલિયા સાહેબની અનોખી સિદ્ધિ એટલે 2027નો એમડીઆરટીનો ટાર્ગેટ 1532026 સુધીમાં પૂર્ણ કરીને રાજકોટ ભાવનગર ડિવિઝનમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। વીમા જગતની ખૂબ જ મહત્વની એચિવમેન્ટ એટલે એમડીઆરટી જે દરેક વીમા એજન્ટનું સપનું હોય તે શ્રી એસપી ધામેલિયા સાહેબ 2008મી હાસિલ કરતા આવ્યા છે। આ સાથે 2024માં યુએસએના હવાઈ સ્ટેટમાં કોશા સિટીમાં દુનિયાભરમાંથી ફક્ત 400 ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ્સ પસંદગી પામેલા એમાં પણ ભાગ લઈને પોતાનું વક્તવ્ય આપેલ છે। તદુપરાંત શ્રી એસપી ધામેલિયા સાહેબ જૂન 2026ના યુએસએના એહનામ સિટીમાં યોજાનાર વીમા કોન્ફરન્સમાં પણ ભાગ લેવા જવાના છે। એમડીઆરટી એટલે મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ એ વિશ્વની વીમા જગતની હાઈએસ્ટ ક્લબ છે જેમાં એસપી ધામેલિયા સાહેબ 2001મી મેમ્બર છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। એસપી ધામેલિયા રાજકોટ ડિવિઝનના શહેર શાખા 2માં 1991થી હું એલઆઈસીના વ્યવસાય તરીકે જોડાયેલો છું અને જેમાં રાજકોટનું મેં મારી કર્મભૂમિ બનાવી અને આજ સુધીમાં મીન્સ 36 વર્ષથી સતત હું એલઆઈસીના કાર્યમાં છું। આજનો જે પ્રસંગ છે અમારા એસડીએમ ડૉક્ટર એમ કે દવે સર, માર્કેટિંગ મેનેજર સેલ્સ અને મારા શાખા અધિકારી સાહેબો જે મારીને પધાર્યા છે આવ્યા છે, એક મને શુભેચ્છા આપવા માટે, મારું સન્માન કરવા માટે આવ્યા છે અને એ વસ્તુ એ છે કે એમડીઆરટી મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ જે વિશ્વની વીમા જગતની ક્લબ છે એની મેમ્બરશિપ લેવી ખૂબ જ કઠિન હોય છે અમારા વ્યવસાયમાં, પણ મને જે મારે 31 ડિસેમ્બર 2026માં પૂરું કરવાનું હતું એ મેં માર્ચ મહિનામાં મારું કામ પૂરું કર્યું છે અને ખુશી મને બી છે, મારા ડિવિઝનને છે, મારા બ્રાન્ચને છે। અને આ એમડીઆરટી એ એવું પ્લેટફોર્મ છે કે દુનિયાભરના એટલા લાઈફ ઇન્સ્યોરન્સ સાથે સંકળાયેલા લોકો જે મિત્રો છે એનું એક પ્લેટફોર્મ, એક કોન્ફરન્સ થતી હોય છે જે કોન્ફરન્સમાં હું 2008થી દર વર્ષે યુએસએ કેનેડા જાઉં છું। ખાસ તો મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મારી વાતને જે સાંભળે છે અને હંમેશા મારો એક જ ગોલ છે કે જે લોકો મારી સાથે એસોસિએટ છે, જે જોડાવાના છે, એ જોડાયેલા છે, એનું કોઈ બી કામ હોય સરળતાથી વીમા વ્યવસાયનું હોય એ મારે પૂરું કરવું જોઈએ અને હંમેશા હું પૂરું કરી આપું છું। હું એ લોકોનો ખૂબ આભારી છું જે લોકો મારી સાથે જોડાયેલા છે, જે જોડાવાના છે। એ સિવાય મારી ડિવિઝન ઓફિસ છે, મારી બ્રાન્ચ ઓફિસ છે, મારી ઝોનલ ઓફિસ હોય, સેન્ટ્રલ ઓફિસ હોય, એ બધાનો હું ખૂબ આભારી છું। માર્કેટમાં કામ તો કરીએ પણ કામ કર્યા પછી ઓફિસની અંદર જે અમારું કામ સહેલું થતું હોય છે, અમને જે માન સન્માન આપવામાં આવે છે સંસ્થા તરફથી, એનો પણ હું ખૂબ આભારી છું। આ તકે મારે એક જ કહેવું છે કે આ સંસ્થા હંમેશા લોકો સાથે છે અને લોકોની સેવા કરવા માટેની તત્પર છે।